અગ્નિને સાક્ષી માની શક્તિના શરણે પહોંચી. ગુજરાત ફર્સ્ટની ટીમ આવી ગઈ છે હવે અંબાજીના ધામ. વાગી શરણાઈ, વાગ્યા ઢોલ, ભક્તોનો પ્રવાહ જોર. સમસ્ત જીવોનું કલ્યાણ થાય એના માટે આ યજ્ઞ કરવામાં આવે છે. માઈ ભક્તોના ઉપર માતાજી એમનું કલ્યાણ કરે અને એમનું સદાય સુખાકારી વરસ નીવડે એવી માતાજીને અમે પ્રાર્થના કરીશું. માં જગદંબાના ચોકે શક્તિના શરણે પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ. જ્યાં પર્વતો પણ મૌન થઈ જાય અને જ્યાં હવામાં પણ શ્રદ્ધાની સુવાસ વહે, એવું એક સ્થાન, એવું એક ધામ જ્યાં વિશ્વાસ માત્ર માન્યતા નથી પણ જીવનનો આધાર છે. તેવું છે અલૌકિક અંબાજી માનું આ દિવ્ય ધામ કે જ્યાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો કંઈક આ રીતે માતાના દર્શન માટે દોટ મૂકતા નજરે ચડે છે. એકાવન શક્તિપીઠોમાંનું એક મા અંબાનું આ પવિત્ર સ્થાન જ્યાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિ એક સાથે શ્વાસ લે છે. અહીં પથ્થરો પણ કથા કહે છે અને પવન પણ જય અંબે બોલે છે. આજે આ પવિત્ર ચોકમાંથી એક નવી યાત્રાનો આરંભ થયો છે. ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ આ માત્ર એક સ્ટુડિયો નથી, આ છે ચાલતું સંવાદ મંચ. આ છે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચતી એક વિચાર યાત્રા. અંબાજીથી શરૂઆત કરવાનો અર્થ છે શક્તિથી શરૂઆત, શ્રદ્ધાથી શરૂઆત અને સત્યથી શરૂઆત. કારણ કે જ્યાં મા અંબાનો આશીર્વાદ હોય ત્યાં વાત માત્ર શરૂ નથી થતી, ત્યાં વાત સાચી બને છે. 51 શક્તિપીઠોમાંનું એક મા અંબાનું આ દિવ્ય ધામ જ્યાં શક્તિ પૂજાય છે અને શ્રદ્ધા જીવંત રહે છે. અહીં માતાજીની મૂર્તિ સાથે શ્રી યંત્રનું પણ વિશેષ મહત્વ રહેલું છે, જેને શક્તિના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેથી જ આજના પવિત્ર ક્ષણે અંબાજી મંદિરમાં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટ સહિત સમસ્ત ટીમે સમસ્ત જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય તે માટે માતા અંબાની પૂજા વિધિ મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરી હતી. ત્યારબાદ આકાશને સ્પર્શતી સનાતનની ઉર્જા સ્વરૂપી ધ્વજાને લહેરાવીને ધન્યતા અનુભવી.
ધ્વજારોહણની વિધિ પૂર્ણ થયા બાદ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી સાથે વાત જાણવાનો પણ પ્રયાસ કર્યો કે યજ્ઞ અને આઠમ, નોમ તથા ચતુર્દશી માતાજીને શા માટે અતિ પ્રિય છે. ગુજરાત ફર્સ્ટની ટીમ આવી ગઈ છે હવે અંબાજીના ધામ, અને અહીંયાથી શરૂઆત થાય છે ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સની. આપણે અંબાજીના પાવન ક્ષેત્રમાં છે, અંબાજી મંદિરમાં છીએ, અને પંડિતજી અમારી સાથે છે. પંડિતજી, આજે જે યજ્ઞ ચાલી રહ્યું છે એ શેના માટે છે અને આનું શું મહત્વ છે? જે અહીંયા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા 3 દિવસનો અવિરત યજ્ઞ ચાલે છે. પ્રથમ દિવસના દિવસે 1100 લાડુના માધ્યમથી ગણેશ યાગ કરવામાં આવ્યો. એના પછી હોમાત્મક શતચંડી 100 ચંડીપાઠની આહુતિ, અને આજે ચંડીપાઠનો હોમ પરિપૂર્ણ થયા પછી 1108 ઔષધિ દ્વારા માતાજી પર મહાઅભિષેક કરી અને આવતીકાલે પણ શ્રી યાગ કરી અને માતાજીને અર્પણ કરવામાં આવશે. ખૂબ જ ભાવથી માને આ યજ્ઞ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય એના માટે આ યજ્ઞ કરવામાં આવે છે. જે યજ્ઞનો મહત્વ શું હોય છે, જ્યારે એ બી અંબાજીના પાવન મંદિરના પ્રાંગણમાં યજ્ઞ થઈ રહ્યો છે, તો કઈ રીતે આપણું સનાતન ધર્મ જે છે એના જે યજ્ઞની જે આપણી પ્રણાલી છે એ કઈ રીતે લોકોને હિતકારી થતી હોય છે? યજ્ઞ જે છે એ મા જગદંબાને અતિ પ્રિય છે. માતાજી જગદંબાને આહુતિના માધ્યમથી આ આહુતિ અર્પણ કરી અને માતાજીને અને અન્ય દેવતાઓને પણ તૃપ્તિ પ્રાપ્ત કરાવવામાં આવે છે. એના સાથે માતાજીને અતિ પ્રિય જે તિથિ કહેવામાં આવે છે, જે આઠમ, નવમી અને ચતુર્દશી માં સાક્ષાત દુર્ગા સપ્તશતીમાં એનું વર્ણન કરે છે. અષ્ટમ્યામ ચ ચતુર્દશ્યામ નવમ્યામ ચેકતેજસ. આ જે ગુપ્ત નવરાત્રિ છે એ અષ્ટમીથી પ્રારંભ થઈ અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ થાય છે. આ જ એકમાત્ર નવરાત્રિ એવી છે જેમાં આઠમ, નવમી અને ચતુર્દશી તિથિ પ્રાપ્ત થાય છે. તો એના માધ્યમથી માતાજીને આ યજ્ઞ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ જ ભાવથી આ ઉદ્દેશથી કરવામાં આવે છે. માતાજીની પૂજા અર્ચના જે આપણે કરીએ છીએ એમાં શું ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? માતાજીની પૂજામાં સર્વોત્તમ જે પૂજા માનવામાં આવી છે, આમ તો અનેક પ્રકારના પૂજાના ક્રમ છે. એકોપચાર છે, પંચોપચાર છે, ષોડશોપચાર, રાજોપચાર. એમાંથી રાજોપચારની જે પૂજા જે છે માતાજીને અતિપ્રિય માનવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ પંડિતજી. તો જે રીતે અંબાજી મંદિરના પ્રાંગણમાં જે યજ્ઞ ચાલી રહ્યું છે, સતત યજ્ઞ જે છે એ ચાલી રહ્યો છે, અને મા અંબાને યજ્ઞ ખૂબ પ્રિય છે, જે 51 શક્તિપીઠમાંથી એક છે, અને આ શક્તિપીઠનો મહાત્મ્ય સંપૂર્ણ વિશ્વમાં છે, કારણ કે માતાજીનું હૃદય જે છે એ અહીંયા ધબકે છે, અને આ જ ધબકારો આજે અમે અનુભવ કર્યો. આજે સવારે મંગલા આરતીથી અમે અમારા કાર્યની શરૂઆત કરી છે, અને ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સની આ જે કાર્ય છે એ સમગ્ર ગુજરાતમાં જશે. 90 દિવસ 10,000 કિલોમીટર અને 34 જિલ્લાઓમાં જઈને અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવાના છે. બસ માં અંબા અમને એવો આશીર્વાદ આપે, બધા ટીમને એવો આશીર્વાદ આપે કે અમે ખૂબ સારી રીતે આ કાર્ય પૂર્ણ કરી શકીએ. અંબે માત કી જય. આ ક્ષણ માત્ર વિધિ નહોતી, આ ક્ષણ હતી સંકલ્પની, ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાની. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં માતાના આશીર્વાદ લેવા આવે છે, કારણ કે માતાના ચરણોમાં દરેક બાળક એક સમાન છે. અહીં કોઈ નાનો મોટો નથી, અહીં માત્ર ભક્ત આવે છે, ભાવ વિભોર થઈને જેનો બેડો પાર આ શિરોવાલીમાં કરે છે. ધ્વજા લહેરાવી એટલે માત્ર પરંપરા નથી, એનો અર્થ છે માતાના શરણે પોતાને સોંપવું. અને આજે આ ધ્વજા સાથે જોડાયો છે એક નવો સંકલ્પ, સત્યનો સંકલ્પ, જનતાનો અવાજ બનવાનો સંકલ્પ. મા અંબાના આશીર્વાદ સાથે અંબાજીથી શરૂ થયેલી આ યાત્રા સેવામાં ફેરવાશે, સંવાદમાં ફેરવાશે અને વિશ્વાસમાં ફેરવાશે. કારણ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શક્તિ આપોઆપ જન્મે છે, અને જ્યાં શક્તિ હોય ત્યાં સાચો માર્ગ મળે છે. આ તરફ મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ શું કહી રહ્યા છે, માઈ ભક્તો માટે આવો હવે તે પણ જાણીએ. ભક્તોનું ઘોડાપુર માતાજીના આશીર્વાદ લેવા માટે ઉમટી રહ્યું છે. મા અંબાના આશીર્વાદ ભક્તો ઉપર સદાય વરસતા રહે છે. અમે માતાજીના પૂજારી શ્રીઓ પણ માઈ ભક્તોના ઉપર માતાજી એમનું કલ્યાણ કરે અને એમનું સદાય સુખાકારી વરસ નીવડે એવી માતાજીને અમે પ્રાર્થના કરીશું. તદુપરાંત આજે જે પત્રકારો અથવા તો જે બી હોય એ લોકોનું બી માતાજી સૌનું એમનું વરસ સારું નીવડે.
ગુજરાત એક રાજ્ય નથી, ગુજરાત એક ભાવ છે. અહીં વિકાસની ગાથા છે, પણ સાથે સંઘર્ષની સચ્ચાઈ પણ છે. કોઈ ગામમાં પાણીનો પ્રશ્ન છે ને કોઈ જિલ્લામાં રોજગારની ચિંતા છે. કોઈ શહેરમાં ટ્રાફિકનો તણાવ છે તો ક્યાંક ઓળખ બચાવવાની લડત છે. અને આ તમામ અવાજો એક જ મંચ માંગે છે. એ મંચ છે સ્ટુડિયો ઓન વ્હીલ્સ, એક એવી ડિજિટલ સ્ટુડિયો યાત્રા જે રાજ્યના 34 જિલ્લાઓમાં ફરશે. શહેરોથી લઈને ગામડા સુધી, ચોકથી લઈ ચોપાલ સુધી. અહીં માત્ર પ્રશ્નો નહીં, અહીં લોકો હશે. અહીં માત્ર સમાચાર નહીં, અહીં સંવેદના હશે. સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક અવાજો અને સ્થાનિક સચ્ચાઈ, સીધી જનતાની ભાષામાં. ક્યાંક ઇતિહાસ બોલશે, ક્યાંક સંસ્કૃતિ જીવંત થશે, ક્યાંક ભૂલાઈ ગયેલી વિરાસત ફરી ઓળખાશે. પુલ, મંદિર, કિલ્લા, ગામ, બજાર, ગુજરાતનું દરેક સ્વરૂપ આ યાત્રાનો ભાગ બનશે. કારણ કે વિકાસ ત્યારે સાચો બને છે જ્યારે દરેક અવાજ સાંભળવામાં આવે, અને પત્રકારિતા ત્યારે મજબૂત બને છે જ્યારે તે જમીન પર ઉતરે. અને ગુજરાત ફર્સ્ટ એ વચન આપે છે. આ યાત્રા કોઈ એક વિચારની નથી, આ યાત્રા જનતાની છે. કોઈ પ્રચાર નહીં, કોઈ ભેદભાવ નહીં, માત્ર સત્ય, સંવાદ અને સમાજ. મા અંબાના આશીર્વાદ સાથે આજે અંબાજીથી શરૂ થયેલી આ યાત્રા કાલે સમગ્ર ગુજરાતની ઓળખ બનશે. કારણ કે જ્યારે જનતાનો અવાજ ચાલતો બને ત્યારે બદલાવ અટકતો નથી. ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ અંબાજીથી લઈ સમગ્ર ગુજરાત સુધી આ જ રીતે આગળ વધતો રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.